કેમ છો? બોટલ હલાવો ચમ બરાબર. રાજેશભાઈ બધો ચા પીવા બેઠો ને જો રાજેશભાઈ ચા પીવા માટે પણ મસ્ત જગ્યા ભાઈ પ્રેમી પંખીડા આવ્યો હોય ને તો આવા એવું અને આપણે જઈએ છીએ ગાડી લેવા. ગાડી પડી આપણે આવીએ છીએ ગલતેશ્વર વનમાં અને હું અને સુરેશભાઈ અને રાજેશ ચા પીવા ચા મહીસાગરમાં ચા પીવા ચા કલાક તમે ફરો ત્યારે તમારો આખું ફરી શકાય એટલું બધું. હેલો યુટ્યુબ ફેમિલી, આજના એક નવા બ્લોગ વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજનો બ્લોગ છે આપણા મહીસાગરનો. મહીસાગરથી ડાકોરથી આપણે અમદાવાદ જવાનું છે. તો આપણે આવ્યા છે પહેલાં સૌથી પહેલાં આપણા મહીસાગરમાં આવીએ છીએ અને મહીસાગરમાં નહીં ધોઈને આપણા તૈયાર થઈ ગયા છે. અને આપણા જોડે હતા સુરેશભાઈ અને રાજેશભાઈ. તો એ લોકો આપણા પાછળ છે ને આપણે નહીં ધોઈને વિડીયો બનાવ્યા છે. તો આપણે મળીએ છીએ પહેલાં સુરેશભાઈને, સુરેશભાઈ પછી રાજેશભાઈ મળે. તો આપણે જઈએ છીએ હવે સુરેશભાઈ જોડે. તો આપણે બતાવી દઈએ પહેલાં મહીસાગર નદી બતાવી દઉં તમને. તો વિડીયોમાં બનાવજો એના સુધી, વિડીયો આખો જોજો. તો જોવાના ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ લાઈક કરજો. જીએ સવાર રાજેશભાઈ જોડે ચલો. તો મિત્રો આ છે આપણે મહીસાગર નદી. તો આપણે જે નદીમાં નાહ્યા હતા, મહી અને સાગર જો મિલન થયું હતું. તો આપણે મહીસાગર નદીમાં જોઈ શકો, જોઈ લે આ મહીસાગર નદી છે. જો બધી પબ્લિક જોઈ લે, પબ્લિક ઓછી છે બહુ. જોઈ લે જો ઝૂમ કરીને બતાવું તમને. જો બધી પબ્લિક એકણ બેજો, પબ્લિક બધી આવે હજી તો. જો આ બાજુ આવ્યા બધી જો બધો અમુક આવે જે આ બધો. તો જીએ છે હવે આપણા રાજેશભાઈ જોડે. તો વિડીયોમાં બનાવ્યો છે એના સુધી ચલો. તો આપણે આવી ગયા છે સુરેશભાઈ જોડે. સુરેશભાઈ આપણે આવ્યા છે આજે ચોકણ આવ્યા આપણા મહીસાગરમાં નાવા નહીં. આપણે અમદાવાદથી આવ્યા હતા રાતે નીકળ નહીં આપણે. અમે સુરેશભાઈ અને રાજેશભાઈ આવ્યા છે આપણે. તો રાજેશભાઈ નહીં લીધું. તો સુરેશભાઈ, રાજેશભાઈ અને હું આપણે ત્રણ જણોએ નહીં ધોઈને કમ્પ્લીટ થઈ ગયા છે. અને આપણે ચોકન જવાનું આપણે ડાકોર નહીં, વચ્ચે પેલું આવે ને શું ચયું જંગલ ક્યાં એક નવું બન્યું એક જંગલ જોવા જવાનું. મને રાજભાઈએ કીધું વિડીયો બનાવો આપણે વિડીયો બનાવવાનો શોખ. આપણે તો નહીં બનાવવાનો, તમને શોખ? તો અમારે હવે જવાનું છે, આપણે વિડીયો બનાવવા જવાનું નહીં. હા તો મહીસાગર નદીમાં જઈએ તારે અને ખાવાનું બાગે છો. ખાવી છો આપણે એ તો જોવું પડે યાર. ખાવું તો પડે યાર. કેબમાં બે જણા બબે ડીશો ઉડાડી ગયો, બે વાને ને બે વાને. તો આપણા નીકળ્યા હતા આપણા રાતે પછી લાગે નીકળ્યા 12 વાગે નીકળ્યા હતા આપણે રાતે. આપણે 12-12:30 વાગે નીકળ્યા હતા અને અત્યારે આપણે લગભગ સવારે 7 વાગે તો આપણે ડાકોર હતા ને. ડાકોરથી પછી વિચાર્યું કે અમે હવે થોડું બહુ ટાઈમ હતો કારણ કે આજની નાઇટ પણ આપણે ડાકોરમાં જ રોકાવાના. તો વિચાર્યું કે મહીસાગર જઈને આપણે નહીં ધોઈ લઈએ. નહીં ધોઈ અને પછી આ મસ્ત થોડા ફોટા પાડી થોડું આરામ કરી અને પછી તો સુરેશભાઈ આપણો મજા આવી ગઈ છે. હવે જવાનું આપણા પેલા પેલું વન જે બને નવું એકન જવાનું. તો રાજેશભાઈ તમને કોઈ તકલીફ પડી નહીં ને? જેમ કે અમારા બે ગાડીઓ લઈને આવ્યા છે, રાજેશભાઈની અને સુરેશભાઈ અમારી ગાડી ઉપર હતા. રાજેશભાઈ એમની પોતાની ગાડી ચલાવી હતી. તો હવે જઈએ છે આપણે જે વાત કરું છું એ બાજુ. તો હવે વિડીયો બનેલો છે એના સુધી અને વિડીયો જોવાનું ભૂલતા નહીં. તો ચલો આપણે જઈએ છીએ હવે આપણે હવે ચોકન ફોટા પડે બરાબર વિડીયોમાં બનાવ્યો. ચલો લોકો પાણી પીવા દાડા કારે બરફ છે. હાય કાલુ કેમ છો? બોટલ હલાવો ચમ બરફ વગાડે ચમ એવું. અમારા ભાઈ જો 2 થી લઈને રેડ્યો. તમારા 2 ભાઈ જો 2 ભાઈ જાય છે અને એક ભાઈ જો
ચા પીવા બેટા ચમ ખાવું નહીં 12 વાગી ગયા તો એવું કરવું કેમ છો ચોકા છે ખાવું નહીં એવું કરવું ચા પીવી પહેલાં ખાઈ લે 12 વાગી ગયા એવું તો ચા પીએ બે એમ ને આપણે હવે પછી ચા પીને પછી પાર્કિંગ પર જવાનું ને ગાડી લેવા પાર્કિંગ ચા પીવા ચા મહીસાગરમાં ચા પીવા ચા પીધી મારી નહીં ઓની બંને જણ નહીં બંને જણ ચા પીધી ને આપણે હા લેવા જઈએ અમે બાઇક લઈને આવીએ ને હા જઈએ બાઇક લેવા હા યાર સુરેશભાઈ ગાડી લાવી ગયા છે હવે જીએ છે પેલું આપણે બનાવી જઈએ ફરવા આપણે જંગલ જેવું ને બગીચા જેવું બનાવી ફરવા જઈએ વિડીયો બનાવી દેજો તમે જીએ છે બતાવી તમે ચલો જમવાનું મળશે દાળ ભાત શાક રોટલી આપણે આવી ગયા છે ગલતેશ્વર વનમાં અને હું અને સુરેશભાઈ અને રાજેશભાઈ ત્રણ છીએ તો હવે આપણે બહાર ગેટ આવી ગયા અને હવે અંદર જવાનું હોય તો સુરેશભાઈ અને રાજેશભાઈ મારી વાટ જોવો તો જઈએ આપણે વનમાં તો વિડીયોમાં બનાવ્યો ચલો આપણે જઈએ છીએ અંદર આપણે આવી ગયા છે અંદર હવે એન્ટ્રી લઈ લીધી છે અને આપણે બધું ફરશું થોડું બધું કારણ કે નવું નવું છે ગલતેશ્વર વન છે અને આપણે પહેલી વાર આવ્યા છે તો થોડું હવે જઈએ રાજેશ્વરી બધો જાય તો ઇવન પાર જતા જઈએ આપણે તો વિડીયોમાં બનાવજો અને આખો વિડીયો જોજો જોવાનું ભૂલતા નહીં તો આપણે આવ્યા છે બાબુ ઝુંબો બોર્ડ મારેલું છે કે બાબુ ઝુંબો આપણે જે જગ્યાએ ઊભો રહે એનું નામ છે બાબુ ઝુંબો અને અમારા રાજેશભાઈ જો ફોટોગ્રાફીનું કોમ છે ચાલુ છે તો હું જો બતાવું તમને એ લોકો ફોટો પાડે અને આપણે વિડીયો બનાવીએ તો બતાવી દેજો તમને જો આ બે ફોટા પાડે હો એક કે હારો આ એક નહીં એક સ્ટાઇલ કરે જો આ સ્ટાઇલ કરે અને પેલો ફોટા પાડે જો ફારખો પાડજો ભાઈ મોટો મોટો બતાવો આપણે જે જગ્યા ઊભા હતા એનું નામ છે બાબુ ઝુંબો બરાબર આજે રહ્યું જોઈ લો અને આ છે આ જગ્યા એનું નામ છે બાબુ ઝુંબો જોઈ લે હરખું જો ઝૂમ કરીને બતાવો તમને જો બે આવો બાર આવો જઈને આવ્યા બાબુ ઝુંબોમાં બે તમે ઝુંબો જઈને રાજેશભાઈ હવે આવે છે એ પણ બહાર નીકળી જાય બાબુ ઝુંબોમાંથી તો એ પણ જાય છે બીજી બે જાય છે પેલા ખીણમાં પડવા જાય છે પણ પાણી તો હોય ને અંદર જો બતાવું તમને આ ખીણ છે જો મસ્ત એ ભાઈ શું કરવું લે તો પડતો નહીં હોતું ઓ પાણી તો હા નહીં જો બધું આમ સારું હોત તો જોઈ લે જો આ રહ્યું મસ્ત મજાનો નજારો છે બાકી જોરદાર લાગે જો જોઈ શકો તમે હો આ લેવન પેલું લેવન ફોટા પાડવા તમે લોકો મારા સુરેશભાઈ વાઘ જોડે જઈ રહ્યા જો તમે સુરેશભાઈ સુરેશભાઈ કેમ છો મજામાં સુરેશભાઈ જાય છે ચોકન જાય તો આપણે અંદર આવી ગયા મસ્ત મજાનું જડેશ્વરની ગલતેશ્વર વન છે અને મહીસાગરની એક્ઝેક્ટ બાજુમાં આવેલું હોય અને ફરવા લાયક જગ્યા પણ છે અને પ્રેમી પંખીડા માટે પણ મસ્ત જગ્યા ભાઈ પ્રેમી પંખીડા આવ્યો હોય ને તો ઓન આવા એવું હોય અને જે કપલ આવ્યો હોય ને તો એવન પણ આવા એવું હોય અમે આખી જગ્યા જોવાના વિડીયો બતાવવાના છીએ અને વિડીયો આખો જોજો એટલે મજા આવે છે કોઈક દાડો વિડીયો મારો કોઈક વિડીયો જોશે કોઈક પ્રેમી પંખીડા આવો ને તો આવા થાય તો જી આ બાજુ
તો હવે રાજેશભાઈ ને સુરેશભાઈ બે જાય અને આપણે પહાડ જઈએ, વિડીયો બનાવતા જઈએ. તો બધી જગ્યા મસ્ત, બાકી એક નંબર જગ્યા જોઈ શકો તમે. આ બે જાય છે. રસ્તો આગળ લે ના. હા એ રહ્યો પેલો ડેમ જો મોટો, એ ડેમ છે મોટો. પેન જો વાઘ દેખાય, જો પેન બતાવું તો વાઘ રહ્યો. ચો રે વાઘ જો એટલે વાઘ કેમ દેખાતો નહીં? હા દેખાયો. હવે તને જઈએ હવે. તો જઈએ છે હવે આ બાજુ વિડીયો બનાવી જોતા. તો જો બધા ત્યાં જાય છે, આપણે પછી જ્યાંથી જઈએ. જો આ જગ્યા બધી જોઈએ કહો તમે વિડીયોમાં જોઈ લો. પેલા બે તો ચડી ગયા અને આપણે જઈએ. આપણે આવીએ છીએ અડધું ફરીને પાછું આવીએ છીએ. દીપડાનું સ્ટેચ્યુ બનાવ્યું એ બાજુ, તો આપણે એ બાજુ જઈએ. જો પાછળ જો દેખાય, જો જે પાછળ દેખાય એ દીપડાનું સ્ટેચ્યુ છે. અને આપણે બાજુ જઈએ તો હેડો તો આપણે જઈએ. આપણે આ બે તો ફોટા પાડા ઊંચા આવતા જ નહીં. જો આ રહ્યો દીપડો, આ નાનો દીપડો, આ મોટો દીપડો. 1 2 અને 3 દીપડા ભેગા થયા. જોઈ લે. આવો ટાઈગર જોઈ લ્યો. આ લખ્યું છે બાબુ મિસ્ટર ટનલ. જોઈ લ્યો. પેલા બે દીપડા આવ્યા છે, કોઈક શિકાર બિકાર મળે એના માટે જાય. ફરી થાકી ગયા. બહુ ખાસું ફરે નહીં આપણે યાર. એ તો વનમાં નામ એવું છે કે ગલતેશ્વર વનમાં પાણી મળતું નહીં, કારણ કે આખો રાઉન્ડ માર્યો. એક જ રાઉન્ડ માર્યો પણ થાકી ગયા. તો આપણા સુરેશભાઈ ના બી બેઠા પાણી હમણાં પૂછ્યા કે વિમલ ખાવે, વિમલ ખાતો નહીં, બરાબર પાણી જઈએ. જે જોઈએ હાલતા નહીં ખાવાનું, બાકી તો ફરવાનું તો બાકી. પણ હવે તમારે યાર પણ જે વસ્તુ નહીં ખાતો એમાં નાલો તો મેળ આવે. તો બનાવ્યા છે વિડીયોમાં જઈએ છે આગળ. તો આપણે આવી ગયા છે. આપણે સિંહ જોયો, મધ જોયું. જો આરી પાછળ છે મધ છે, જો પાછળ જો એ દેખાય મધ છે. અને પાછળ આપણે સિંહ બતાવું તો પણ જો એ જોખણ પેલો રહ્યો સિંહ રહ્યો. અને આ છે હરણ. આ રહ્યો હરણ છે, બીજું હરણ છે. જોઈ લો. આ બધું મસ્ત જોવા જેવું છે. બધું શાંતિ બધું જોઈએ. આપણે બહાર જઈએ અને આપણી બાજુ ફરવાનું બાકી છે થોડું. અને અમારા સુરેશભાઈને પાસે ભૂખ લાગી છે, તો ઉંદેડા આરોટવા છે. થોડા પેટમાં આરોટવા, ઉંદેડા આરોટવા પા. અને અમારા સીધા આરોટા. તો બે જો ઉતરે છે બતાવું ખાલી દીધું. ખાલી જો જે રીતે ઉતરે જો ખાલી જોઈ લે જો જો પડ્યા. જાય જો ઓર એટલે ઉંદેડા આવડે એટલે ડૂટ મિલીએ. તો બહાર નીકળીએ. આ બહાર નીકળ પેલા જવાનું તો જોઈ લે બગીચો. હા આગળ જઈએ. જોવાનું મસ્ત નહીં લે. પબ્લિક પેલી બાજુ પણ આ બાજુ પબ્લિક નહીં. લોકેશન એક નંબર હતા ને. હવે આપણે જઈએ પેલી બાજુ. કોઈ કપલ કોઈ વિડીયો જોતું હોય તો આવજો આ જગ્યાએ. મહીસાગર બાજુ આવતું રહ્યા કોઈ જોવા જ નહીં. એક નંબર જગ્યા છે. હવે જઈએ છે આપણે તો જગ્યા થોડી બાકી રહી જોવાની. એ જગ્યાએ આપણે જઈએ ફરીથી. અને વિડીયો મિત્રો આખો વિડીયો જોજો. વિડીયો જોવાની મજા આવશે. ગલતેશ્વર વન બહુ મસ્ત મજાનો વિડીયો બનાવી. ચલો તો જો પેલું ઉપર ટાવર દેખાય કારણ જવાનું. ઉપરથી બધો નજારો બતાવીએ તમને કેવું લાગે. જો રાજેશભાઈ અને સુરેશભાઈ જાય અને આપણે આ જગ્યાએ જવાનું ઉપર બતાવીએ નજારો ચેવો ઉપરથી. તો રાજેશભાઈ ને સુરેશભાઈ બી આવી ગયા છે ફાઇનલી ઉપર વોચ ટાવર ઉપર. ચાર ટાવર પર આવ્યા તમે?
વોચ ટાવર પર આવ્યા છે નહીં ખબર વોચ ટાવર પર આવ્યા આપણે જો સુરેશભાઈ બેસી જાય થાકીને હે સુરેશભાઈ થાકી ગયા ને તમે ઉપર ચડતા થાક્યો સાચું કે ઉપર ચડતા થાકી જાય ખાલી મિત્રો આપણે આવી ગયા છે ગલતેશ્વર વનની અંદર જે આવેલું છે ટાવર લગભગ જો ને કે 25 થી 30 પગથિયાનું બનેલું છે એ જગ્યા પર આપણે ઊભા છીએ અને જગ્યાનું લોકેશન 1 નંબરનું છે અને આપણે જે લગભગ 15 પગથિયા ચડીને આપણે જે જગ્યા ઉપર 15 પગથિયાનું છે અને ઉપર જઈને બતાવવાનું બાકી છે તો જો ઉપર જોઈ શકો એ પાછળ જઈને બતાવી દઉં તમને જો પાછળ ઉપર જવાનું અને આખો નજારો પાછળનો જો 1 નંબર જગ્યા તો તમે પણ ક્યારેક આવો ફેમિલી સાથે બહુ મજા આવો કરવાની કમસે કમ 3-4 કલાક તમે ફરો ત્યારે તમારો આખું ફરી શકાય એટલું બધું જગ્યા વિશાળ જગ્યા છે અને ફરવાનો ટાઈમ તો લગભગ સવારે આવો તો બહુ સારું સવારે 7 થી લગભગ 9 વાગ્યા સુધીમાં મસ્ત ઠંડુ વાતાવરણ ઠંડુ પવન એવી જગ્યાએ મસ્ત ફરી શકાય છે તો વિડીયો તમે આખો પાછળનો આખો વ્યૂઝ બતાવી દઈશું તમને તો વિડીયોમાં જોજો તમે તો મિત્રો આવા જોઈ શકો તમે જો પાછળથી 1 નંબર જોઈ શકો મિત્રો જો આ ઉપરથી વ્યૂ લીધો છે જો આ બધું પાછળની જે જગ્યા ખાલી જગ્યા જે પડી બધી જોઈ શકો તમે જોઈ શકો આ પાછળની બધી જગ્યા જો આખું ખેતર જેવું આખું આ મહીસાગર નડીને એકદમ આવેલું હોય જોઈ લે બધા બગીચો હોય જો પેલો જે દેખાય ને બગીચો હોય પેલો બગીચો જો ઝૂમ કરીને બતાવો તમને જ્યાં બધો બગીચો હોય આ બધું આખું બગીચો ને આખું મસ્ત મજાનું કરેલું હોય બાકી એમ લાગે ભલે જંગલ જેવું બાકી આમ વન ચીક લખ્યું છે જડેશ્વર વન એ બાકી એક વન ટાઈપનું છે આપણે જઈએ ઉપર તમને જો બતાવી દઉં ઉપરની જે જગ્યા જો આ બધી ઉપરનો નજારો ઉપરથી એકદમ મસ્ત નજારો લાગે જો પેલી જે દેખાય મહીસાગર નદી જો એક જો દેખાય અને ઉપરથી બધો નજારો એટલે થોડી જવો છો આપણા જે પેલું ટાવર હતું ટાવરથી નીચે ઉતરી ગયા છે અને હવે જઈએ આપણા હેચકા ખાવા અમારા એક સુરેશભાઈને ભૂખ લાગી ને તો એને ખાવા નહીં આવવાનું એને હેચકા ખવડાવવાના એટલે હેચકા ખાય એટલે પેટ ભરાઈ જાય પ્લાસ્ટિકની હો કરો ના ભાઈ ના લોખંડની એવું લોખંડની પ્લાસ્ટિકની યાર તો તૂટી જાય નાના છોકરાનું કરો ઊંચું ના ઊંચું થાય તો પગ ના પડાવાય પગ ના પડાવાય હવે ના ઊંચું થાય પંકજજી હું બેયો કાલ તમે બેહો હું તો આવ ફોરો મારથી તો બિલકુલ નહીં થાય ये बताया मारो में पाड़ो बैठो पाड़ा में 50 किलो पाड़ो ऊंचो नहीं करे एकता पंकज गैड़ा जो को बैठो गैड़ो जो उतरे शर्म आओ छोकरो वस्तु बेहा दो छोकरो बोलवा હેડો તારા લોકો જાય છે બહાર જવાનું લે હેડો તો હા બહાર જ છીએ ના હજી તો નીકળ્યા પણ હજી આપણે બગીચા અંદર છીએ શું જો ઘેર જવો તમે લોકો તો ડાકોર જવાનું તો તમને બ્લોગ ચાલુ કરીશું ને ગમતી મજા એવું કરવું તે એક કામ કરો તમે ખાવા જઈએ આપણે તો ખાવા જઈએ બરાબર આજનો આપણો જે બ્લોગ વિડીયો હતો આપણો અહીંથી મહીસાગરના આપણા ગલતેશ્વર વનનો વિડીયો તો મિત્રો આપણો અહીંથી બ્લોગનો એન્ડ લાવી છીએ અને આપણે હજી જવાનું છે ડાકોર તો આપણે ડાકોર બીજા ભાગમાં બતાવશું તો મિત્રો વિડીયો આખો જોજો અને બીજો ભાગની તમે વાટ જોજો બીજો ભાગ પણ આપણે મૂકવાના છીએ મિત્રો હવે જઈએ છીએ આપણે બાય બાય તો ફરી મળીશું ડાકોરમાં જઈએ છીએ હવે ઘરે ચલો બાય બાય